મેસરાજ એમએસસી ગ્રાઉન્ડ ખાતે ભરૂચ કરજણ પ્રીમિયર લીગ BKPL સિઝન 3નું વાજીદભાઈ જમાદાર, સાજીદભાઈ ફસા, સહીબભાઈ ચીના, સરફરાજભાઈ તેસખાન, અનીસરાજ અને એમની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. BKPL સિઝન 3નું ફાઇનલ 2 માર્ચના રોજ રાખવામાં આવ્યું હતું. આ ફાઇનલ મેચમાં પોતાનો કિંમતી સમય આપી મોડી રાત સુધી ફાઇનલ મેચને નિહાળવા મહેમાનો તેમજ હજારોની સંખ્યામાં પબ્લિક હાજર રહી હતી. જેમાં મુખ્ય મહેમાનમાં હિતેશભાઈ પટેલ, ગુજરાત સ્પોર્ટ કન્વેયર, સાજીદભાઈ રાણા, ડાયરેક્ટર ઓફ ગ્લોબલ એજ્યુકેશનલ એન્ડ સ્પોર્ટ આનંદ, આસિફભાઈ ઠાકોર, રિપ્રેઝેન્ટેટિવ મનીપાલ ગ્લોબલ નેક્સ્ટ યુનિવર્સિટી મલેશિયા એન્ડ વર્લ્ડ વાઇડ, રામેન્દ્રભાઈ પટેલ, સ્પોર્ટ્સ ડાયરેક્ટર, સરદાર પટેલ એજ્યુકેશન વિદ્યાનગર આણંદ, અબ્દુલભાઈ કામથી સામાજિક કાર્યકર્તા અને હરહંમેશ સમાજ અને ક્રિકેટ માટે આગળ રહેનાર મુબારકભાઈ ડેરોલવાલા, મિનાજ હાર્ડવેર સોશિયલ વર્કર અને ક્રિકેટ ક્ષેત્રે આગળ રહેનાર મુબારકભાઈ ડેરોલવાલા, મિનાજ હાર્ડવેર સોશિયલ વર્કર અને ક્રિકેટ ક્ષેત્રે આગળ રહેનાર જાવેદભાઈ મિર્ઝા, BCA પેનલ અમ્પાયર વડોદરા ઝાકીરભાઈ જમાદાર, માઇનોરિટી પ્રેસિડેન્ટ કરજણ તાલુકા BJP સિરાજભાઈ ફસા, લેસ્ટર UK મુસ્તાકભાઈ તતુ, ઝાકીરભાઈ ઉમતા, રિયાઝભાઈ, S9 ન્યૂઝ આકિબભાઈ મુનશી, ઇમરાનભાઈ ભટ્ટી, વાગરા પ્રીમિયર લીગના ઓર્ગેનાઇઝર તેમજ જાવીદભાઈ, વાગરા પ્રીમિયર લીગના ચેરમેન, ઇમ્તિયાઝભાઈ, સોશિયલ એક્ટિવિસ્ટ એવા નામી અનામી ઘણા મહેમાનો હાજર રહ્યા હતા. આજની ફાઇનલ મેચ પછી છેલ્લા 1 મહિનાથી અમારી આ BKPL સિઝન 3 ચાલતી હતી. એમાં 10 ટીમે ભાગ લીધેલો હતો અને એક ટીમના 20 પ્લેયર તરીકે લગભગ 200 પ્લેયરે ભાગ લીધો હતો. પહેલી સિઝન અને BKPL સિઝન 2 સક્સેસ થયા પછી આજે BKPL સિઝન 3 ઘણી સારી રીતે સક્સેસ થઈ અને ઘણી ક્રાઉડ હતી, પબ્લિક બી ઘણી સારી હતી અને આવનાર જેટલા મહેમાનો બી હતા એ બધા મહેમાનોનો બી અમે આભાર માનીએ છીએ કે જેઓ રાત્રે 3 વાગ્યા સુધી હાજર રહ્યા અને એમણે આજની BKPL ફાઇનલની મજા માણી અને આટલી રાત થઈ હોવા છતાં પબ્લિક પણ એટલી જ હતી અને ઇન્શાલ્લાહ નેક્સ્ટ યર અમે BKPL સિઝન 4ની તૈયારી અત્યારથી ચાલુ કરવાના જઈ રહ્યા છીએ. હિતેશ પટેલ, ગુજરાત રમતગમત સેલ. આજે મેસરાળ ગામે BKPL ટુર્નામેન્ટના આયોજન પ્રસંગે ઉપસ્થિત રહી અહીંયા જે મેચિસ રમાય છે એની અંદર સારું ટેલેન્ટ જોવા મળે છે. હું એવી આશા રાખું કે મેસરાળ ગામે BKPLના માધ્યમથી નજીકના દિવસોમાં સારા ક્રિકેટર સારું પરફોર્મન્સ આપીને ગુજરાત, બરોડા અને આપણા દેશનું નામ રોશન કરે એવી હું શુભેચ્છા પાઠવું છું.